સુરતમાં એક વ્યક્તિને વિશ્વાસમાં લઈ અને બેઠકબાજોએ લાખોથી વધુ રૂપિયા પડાવી લીધા। ફેસબુકમાં તાંત્રિક વિધિની લોભામણી જાહેરાત મૂકી લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને જેમાં સુરતના એક વેપારી લાલચમાં આવતા તેમણે આ તાંત્રિકનો સંપર્ક કર્યો અને જેને વિશ્વાસમાં લઈ વિવિધ વિધિના નામે 15 લાખથી વધુ પડાવી લેવામાં આવ્યા। ત્યારે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા રાજસ્થાનથી 2 ઠગોને ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બલી માંગી જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા। તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે। કેટલા લોકો સાહેબ અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી। કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે, પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે। જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ 2-5 હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ 100થી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે, પણ એ વિશે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી।